નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ ગણાતું માં જગતજની અંબાનું ધામ દેશ વિદેશમાં વિખ્યાત છે. માં અંબાનું મંદિર કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે, ત્યારે દરરોજ હજારોની સંખ્યામાં માઈ ભક્તો માં અંબાના ચરણોમાં આવી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અંબાજી મંદિરના ચાચર ચોકમાં આવેલી હવનશાળામાં માતાજીની આરાધના અને હવન કરવા માટે ભક્તો દૂર દૂરથી આવે છે. આજે મંદિરમાં હવનશાળામાં 51 જોડાએ હવન કર્યા હતા. અંબાજી મંદિરમાં આવેલી હવનશાળામાં આજે રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. આજે નડિયાદથી અંબાજી પગપાળા સંઘ દ્વારા હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. 51 જોડાઓએ આ હવનશાળામાં બેસી સામૂહિક નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો. અંબાજી મંદિરમાં બ્રાહ્મણો દ્વારા નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો, જેમાં નડિયાદથી આવેલા પગપાળા સંઘમાં ભક્તો હવનમાં આહુતિ અને માતાજીની આરતી કરી હતી. સામૂહિક નવચંડી યજ્ઞ માટે હવનશાળાએ સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું, તો સાથે સાથે બ્રાહ્મણોના મંત્રોચ્ચારથી ગુંજથી ચારે બાજુ ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.